નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેળી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, હાલ ચોમાસું નજીક છે, 2026નું ચોમાસું હાલ નજીક છે, એટલા માટે આપણે પાયામાં એટલે કે આપણે મગફળી અને મરચીનું વાવેતર આ વર્ષે કરવાના છીએ। પાયામાં જે પણ ખાતર આપણે વાપરેલું છે કે પાયામાં જે વાવેલું છે, આપણે કોઈ પણ જાતના રાસાયણિક ખાતર વાપરતા નથી પાયામાં। એટલે જે ખાતર આપણે વાપરેલું છે તેના વિશે હું સંપૂર્ણ તમને માહિતી આજે આપીશ। તો આ તમે પીળી બેગ જોઈ શકો છો, અવારનવાર મારા વિડીયોમાં તમે આ બેગ જોઈ છે। આ છે કિસાન પાવર મિક્સ ખોળ, બરાબર। આ આપણે છેલ્લા 4 વર્ષથી વાપરીએ છીએ અને દર વર્ષે આપણે વીઘે 1 બેગ વાપરતા। આ વર્ષે આપણે 1 વીઘામાં 2 બેગ જેવું, 1.5-2 બેગ જેવું પ્રમાણ રાખીને આ ખાતર વાપરેલું છે। હવે આગળ મગફળી આપણે 40 વીઘાની મગફળી છે અને કાંઈક થોડીક મરચી છે, એ રીતના આ વર્ષે આપણે વાવેતર કરવા જઈ રહ્યા છીએ। તો પાયામાં આના કેવા રિઝલ્ટ મળે છે એ તમને હાલ ખબર જ છે, પણ આ વર્ષે આપણે ખાતરની માત્રા વીઘે દોઢ થેલી જેવી કરી દીધી છે, જેથી કરીને તમને જાણવા મળશે કે ભાઈ પાયામાં આના રિઝલ્ટ આપણને કેટલાક બેસ્ટ અપ મળે છે, કેટલાક અપ રિઝલ્ટ મળે છે। એ જોવા માટે જે પણ એનો અનુભવ હોય છે, મગફળી ઉગ્યા પછી આપણે તેના વિડીયો પણ અવારનવાર તમને આપતા રહીશું, જેથી કરીને તમને પણ જાણવા મળે કે ભાઈ વીઘે 1 થેલીની ભલામણ બધા કરે છે, પણ વીઘે જો 1.5 થેલી વાવી હોય એટલે કે આ તો ઓલા જેવું છે કે જેટલો ગળ નાખો એટલું ગીરું થાય। તો એ પ્રમાણે આ વસ્તુ આપણે વાપરેલી છે, તો એનું તમને રિઝલ્ટ મળશે। હવે આમાં કઈ વસ્તુ આવે છે, આપણે રાસાયણિક ખાતર તો બહુ વાપર્યા, એમાં બજારે હાલ એટલી વધી ગયેલી છે, એટલે ખેડૂતોને હું ખાસ ભલામણ કરું છું ભાઈ ઓર્ગેનિક ઉપર આવો તમે। જો જમીન તમારે બચાવવી છે અને તમારા બાળકોને એક સારું અને સ્વસ્થ ભવિષ્ય અને સારી ખેતી દેવી છે, તો આજ નહીં તો કાલે ઓર્ગેનિક ઉપર આવવું જ જોઈએ। તો પાછળથી આપણે પ્રયત્નો કરશું જ્યારે આપણા ખેતી ખર્ચા એટલા વધી ગયા છે અને આપણી જમીન બગડી ગઈ છે, ત્યારે કાંઈ કામનું નથી, પણ અત્યારથી ધીરે ધીરે એડ કરતા જાય, જેથી કરીને આપણો ખેતી ખર્ચ ઘટે અને સારું એવું ઉત્પાદન આપણે મેળવતા રહી। એના માટે જે આપણે આ કિસાન પાવર મિક્સ ખોળ વાપરી છે, આમાં એરંડાનો ખોળ, લીંબોળીનો ખોળ, મરઘાની ચરક, હાડકાનો પાવડર, તમાકુનો દર, સુગર કમ્પોસ્ટ અને મિક્સ બેક્ટેરિયા એટલે કે ટ્રાઇકોડર્મા વિરડી, સ્યુડોમોનાસ સ્પેસિલોમાઇસિસ નામના બેક્ટેરિયા આમાં આવે છે, જેથી તમે કરીને પાયાના શરૂઆતની અવસ્થાએ જે કાળી ફૂગ, સફેદ ફૂગ અને મુંડાના જે પ્રશ્ન ખેડૂતોને રહે છે, એમાં તમે સારું એવું રિઝલ્ટ આનાથી મેળવી શકો છો। હું છેલ્લા 4 વર્ષથી, આ મારું 4થું વર્ષ છે, છેલ્લા 3 વર્ષથી એક ધારો પાયામાં ખાતર વાપરું છું અને સારું એવું ઉત્પાદન લઉં છું। મુંડા અથવા કાળી સફેદ ફૂગના મારે પ્રશ્નો આવતા નથી। જે ખેડૂતોને કાળી અને સફેદ ફૂગ, આપણે બિયારણને પડતો આપતા જ હોઈએ છીએ, પણ જો આપણો પાયો મજબૂત હોય તો સારું એવું આપણે ઉત્પાદન મેળવી શકીએ। અને શરૂઆતમાં જે મગફળીના છોડ સુકાય છે અથવા મુંડા દ્વારા અમુક ટકા નુકસાન કરવામાં આવે છે, તે પણ થતા નથી। એટલે કિસાન પાવર મિક્સ ખોળ વાપરવાની હું સંપૂર્ણ ખેડૂતોને ભલામણ કરું છું અને ખાસ જે લોકોને બીજા અન્ય અધર ખાતર વાપરે છે એ લોકોને પણ કહેવા માગું છું કે ભાઈ તમે 1 થી 2 વીઘામાં ટ્રાય કરો, 5 બેગ લઈને ટ્રાય કરો, જેથી કરીને તમને પણ આવતા વર્ષે વધારે વાપરવું। ખેડૂતને અંદરથી ડર છે કે ભાઈ અત્યારે રાસાયણિક નહીં વાપરીએ અને બીજું કોઈ વસ્તુ વાપરશું તો ઉત્પાદનમાં માર પડશે તો શું કરશું, પણ જ્યાં સુધી શરૂઆતમાં રાસાયણિક ખાતર આવ્યું ત્યારે આપણે એવું જ કર્યું હતું ને, આપણા બાપદાદાઓએ કે ભાઈ થોડુંક વાપર્યું હતું, પછી એને મજા આવી એટલે ધીમે ધીમે આગળ વધ્યા। તો આજે એ જ વસ્તુ છે, આજે આપણો વારો છે, આપણે થોડુંક વાપરવાનું છે, આપણને મજા આવે તો આવતા વર્ષે જાજુ વાપરશું અને વ્યવસ્થિત આપણી ખેતીને જે નુકસાન થતું જાય છે દિવસે દિવસે તે અટકાવશું। હવે આ ખાતર વાપર્યા પછી ડે બાય ડે આપણી મગફળી કઈ રીતના ગ્રોથ કરી રહી છે, બધા જે લોકોએ રાસાયણિક ખાતર વાપર્યા છે તેને મગફળીમાં કેવા પ્રશ્ન આવે છે, શરૂઆતમાં જેમ કે પીળું થવાના પ્રશ્ન આવે, સુકાવાના પ્રશ્ન આવે, એવા બધા પ્રશ્નો આવતા હોય છે। તો આપણી મગફળીની એની મગફળીની કમ્પેરમાં કિસાન પાવર મિક્સ ખોળ જે ખેતરમાં વાવેલું છે તેના કેવા રિઝલ્ટ છે એના વિડીયો હું તમને ડે બાય ડે આપતો રહીશ, જેથી કરીને તમને પણ
એક માહિતી મળતી રહે. બરોબર. હવે બેગ ફરીવાર જોઈ લેજો. કિસાન પાવર મિક્સ ખોળ જે દાણાદાર અને પાવડર ફોર્મ આ બંનેમાં આવે છે. તો જે લોકોને દાણો વાપરવો હોય તે દાણો પણ વાપરી શકે અને પાવડર આપણે છેલ્લા 4 વર્ષ આ 4થું વર્ષ છે આપણું, આપણે પાવડર વાપરીએ છીએ. પાવડરમાં આપણને એકદમ મજા આવે છે અને રિઝલ્ટમાં પણ બહુ બેસ્ટઅપ લાગે છે, એટલે આપણે પાવડર વાપરીએ છીએ. પણ દાણાદાર સ્વરૂપમાં પણ આવે છે, તમે દાણાદાર સ્વરૂપ પણ આનું વાપરી શકો છો. પૂરતી ખાતર તરીકે પણ આનો ઉપયોગ કરી શકો છો. પણ જો આપણો પાયો મજબૂત હોય અને પાયામાં જ જો આ વસ્તુ એડ કરેલી હોય તો તમને બેસ્ટઅપને એક સારા એવા પરિણામ મળશે. તો પાયામાં જે આ મગફળીમાં તમે જ્યાં જોઈ શકો છો, આપણે 22 નંબરની મગફળી 28ની જારીએ વાવવાના છીએ, ટોટલ 40 વીઘાની. તો આજે દિવસે હું તમને અપડેટ આપતો રહીશ કે આ ખાતર આપણે પાયામાં વાપર્યું પછી બીજો રાઉન્ડ ક્યારે વાપરશું આપણે, અને આપણને કેવા ભવિષ્યમાં વરસાદ પ્રમાણે રિઝલ્ટ મળતા જાય છે. તેમજ આપણે હજી મગફળીમાં ઘણાના પ્રશ્ન હતા, ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ મૂંડાનો અમારે એટેક છે, કાળી ફૂગના એટેક છે, સફેદ ફૂગના એટેક છે. તેમજ મગફળી વાયા પછી મેન પ્રશ્ન જંગલી જનાવરો એટલે કે ભૂંડનો ખૂબ જ ત્રાસ છે. તો ખેડૂત મિત્રો, હું આવતા વિડીયોમાં તમને એક એવું ટેકનિકલ બતાવવા જઈ રહ્યો છું જેથી કરીને તમે તમારી મગફળીને જો એનો પટ આપવામાં આવે અથવા શેઢે પાળે એનો છંટકાવ કરવામાં આવે દર 15 દિવસે, તો ભૂંડ તમારા ખેતરને ભૂલી જાય. બરાબર. એવી એક પ્રોડક્ટનો આપણે છેલ્લા 3 વર્ષથી પટ મારીએ છીએ. આપણે આ 4થે વર્ષે પણ એનો જ પટ મારવાના છીએ મગફળીને. તો જ્યારે પટ મારશું ત્યારે તમને હું આ વિડીયો દ્વારા માધ્યમથી તમને જણાવીશ. તો આવનારો મારો વિડીયો ખાસ જોજો જેથી કરીને તમને પણ જાણવા મળે. ને એકદમ સસ્તું છે, બજારમાં મળતી મોંઘી ડાટ દવાઓ જેવું નથી, એકદમ સસ્તું છે અને ખેડૂતો એકવાર ટ્રાય કરી જોવે. માણસ, પશુ, પક્ષી, પ્રાણી કોઈને પણ નુકસાનકારક નથી એવી પ્રોડક્ટ સાથે તમને રૂબરૂ કરાવીશ. ત્યાં સુધી મારી આજે મેળિયા એગ્રીકલ્ચર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ખાસ કરીને ખેતીને લગતી તમામ દવાઓ, ખાતર અને બિયારણ તેમજ જે કાંઈ રોગ આવે છે તેમની એડવાન્સ માહિતી જાણવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.